જાન્યુઆરીએ રાજકોટ આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા વર્ષે ગુજરાતના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીએ રાજકોટની મુલાકાતે આવશે. રાજકોટના જૂના એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ શરૂ કરી માધાપર ચોક સુધી ભવ્ય રોડ શો યોજશે. 1 કિલોમીટર લાંબા રોડ શો કર્યા બાદ બપોરના 3:30 વાગે તેઓ મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદઘાટન કરશે. જે સમિટ 2 દિવસ એટલે કે તારીખ 11 અને 12 જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવી છે, જેમાં 50 જેટલા અલગ અલગ દેશના પ્રતિનિધિઓ ઉપરાંત ભારતની નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. આ વાયબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્ર કચ્છના 2 લાખથી વધુ ઉદ્યોગકારોને ફાયદો થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના આગમનને લઈને પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીએ બેઠક મળી. રોડ શોના રૂટ અંગે આરએમસીના પદાધિકારીઓ પાસે સૂચનો પણ માંગવામાં આવ્યા. 22 દિવસ સુધી અમદાવાદ રિવરફ્રન્ટ વિવિધ ફૂલોથી મહેકતો રહેશે. આજથી શરૂ થયો ફ્લાવર શો. કાશ્મીર જેવો અદ્ભુત નજારો, વિવિધ ફૂલડાઓની મહેક અને સરદાર પટેલની પ્રતિકૃતિ સહિતના વિવિધ સિદ્ધિઓને રંગબેરંગી ફૂલોમાં જીવંત માણવી હોય તો પહોંચી જાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી 14મા આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. 30 લાખ ફૂલોની મહેક સાથેનો ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારત એક ગાથા થીમ પર આધારિત ફ્લાવર શોને ખુલ્લો મુકાયો. આ શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફરને લાખો રંગબેરંગી ફૂલો દ્વારા જીવંત કરવામાં આવી. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયું. ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન અને 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ ફ્લાવર શોના મહત્વનું આકર્ષણ છે. આ મહોત્સવમાં રાષ્ટ્રીય એકતા, પૌરાણિક કથાઓ, ભારતના વિવિધ નૃત્ય અને બાળકો માટેના વિશેષ ઝોન સહિત કુલ 6 ઝોનમાં અદ્ભુત ફૂલોથી બનેલા પ્રકલ્પો મન મોહી લે છે. ફ્લાવર શો નિહાળવા માટે સોમવારથી શુક્રવાર સુધી પ્રવેશ દર વ્યક્તિ દીઠ 80 રૂપિયા રહેશે. શનિવાર અને રવિવાર જાહેર રજાના દિવસે 100 રૂપિયા ટિકિટ દર રખાયો છે. પ્રાઇમ ટાઈમ સ્લોટ માટે 500 રૂપિયા ટિકિટ દર છે. સવારે 8 થી 9 અને રાત્રે 10 વાગ્યાના સમયમાં પ્રાઇમ ટાઈમ સ્લોટ છે. તો દિવ્યાંગો, સૈનિકો, 12 વર્ષ તથા નીચેની વયના બાળકોને એએમસી હસ્તકની શાળાના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ અપાશે. નવા વર્ષના પ્રથમ દિવસે પાવાગઢમાં ખીડિયારું ઉભરાયું. જય મહાકાળી, જય માતાજીના નાદથી પાવાગઢ ડુંગર ગુંજી ઉઠ્યો. નવા વર્ષનો પ્રારંભ માતાજીના આશીર્વાદ સાથે કરવા માટે મોડી રાતથી જ માઈ ભક્તો પાવાગઢ ધામ ખાતે પહોંચી ગયા. પાવાગઢ મંદિરની સીડીઓ, મંદિર પરિસર સહિત જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં હકડેઠઠ ભક્તોની ભીડ જોવા મળી હતી. દૂર દૂરથી માઈ ભક્તો કડકડતી ઠંડીમાં માતાજીની એક ઝલક જોવા માટે પહોંચી ગયા હતા. ભક્તોએ જય માતાજીના નાદથી પરિસરને ભક્તિમય બનાવી દીધું. હજારો ભક્તોએ આજના દિવસમાં માતાજીના શરણે શીશ ઝુકાવ્યું. માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો. શ્રદ્ધાળુઓએ મંગળા આરતીનો પણ અલૌકિક લાભ લીધો. અંબાજીમાં પણ ઉમટી પડ્યા ભક્તો. વર્ષ 2026ના પ્રારંભે શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. વહેલી સવારથી જ ભક્તોને નવા વર્ષની સુખાકારી માટે મા અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા. આ સાથે અંબાજી મંદિર ટ્રસ્ટે અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવવાના નિયમ પણ બદલાવ કર્યો, જેમાં શિખર પર માત્ર 5 મીટરની ધજા ચડાવવાના નવા નિયમોનો અમલ આજથી શરૂ કરવામાં આવ્યો. જે લોકો લાંબી ધજાઓ લઈને આવે છે તેઓ માટે માતાજીના ગોખમાં ધજા ચડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ આ પ્રસંગે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ પણ મંદિરમાં દર્શન કરી સહસ્ત્ર ચંડી યજ્ઞમાં આહુતિ આપી રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. હજુ 12 કલાક કમોસમી વરસાદનો ખતરો છે, પછી ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે નવા વર્ષના પ્રારંભે જ મોસમે મિજાજ બદલ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં જનજીવન પ્રભાવિત થયું છે. નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા વિસ્તારના અનેક જગ્યાએ વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બીજી તરફ ભાવનગર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયા માહોલ વચ્ચે ભેજનું પ્રમાણ વધ્યું, ત્યારે હજુ પણ માવઠાનો ખતરો ટળ્યો નથી. હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ડાંગ, તાપી, દમણ સહિતના વિસ્તારમાં પડી શકે છે વરસાદ, જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે, એટલે ગુજરાતના લોકો કાતિલ ठंडीમાં ઠૂંઠવાઈ જશે. 1 जनवरी से लेकर 7 जनवरी तक इसमें आज के लिए हम लाइट रेन का पूर्वानुमान दे रहा है. मेनली दक्षिण गुजरात की जो जिला है इसके लिए, जैसा सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के लिए है और तापी के लिए दिया गया है. और जो लघुत्तम तापमान है इसमें तापमान अभी 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी. હજુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર માવઠાનો ખતરો છે. અંબાલાલ પટેલે કરી ખતરનાક આગાહી. નવા વર્ષના પ્રારંભ સાથે માવઠાએ ખેડૂતોની પથારી ફેરવી છે. હજુ પણ ખેડૂતોનો પીછો નહીં છોડે માવઠું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને ચેતવ્યા છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું ત્રાટકશે. હળવો અને છૂટો છવાયો વરસાદ પડી શકે. બીજી તરફ 2 જાન્યુઆરીથી હાજા ગગડી જાય તેવી ઠંડી માટે તૈયાર થઈ જજો. 2 થી 4 જાન્યુઆરીમાં કાતલ ઠંડી વર્તાશે. 11 જાન્યુઆરીએ ઠંડા પવન ધ્રુજાવશે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં સૌથી વધુ ઠંડી વર્તાશે તો ઉત્તરાયણમાં પણ પવન સાનુકૂળ રહેશે. ઉત્તર ગુજરાતના ભાગો, કેટલાક કચ્છના કોઈ ભાગો અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં ક્યાંક છાંટાછૂટી કે હળવો વરસાદ થઈ શકે. 11મી જાન્યુઆરીથી ઠંડા પવનો હાડ ધ્રુજાવે અને તારીખ 18થી 21માં પણ 13-25 આવતા તેની અસર પણ ગુજરાત પર થઈ શકે. કચ્છના નલિયાના ભાગમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસથી ઘણું નીચું જવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટ, સુરેન્દ્રનગર વગેરે ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકાશે. મોરબીના ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકાશે. જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ઠંડા પવનો ફૂંકાશે અને લગભગ જાન્યુઆરી માસમાં ગુજરાતના હવામાનમાં પડતો આવી શકે, વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે. કમોસમી વરસાદથી રાજકોટ પંથકમાં 20 વીઘાથી વધુ ઘઉંનો પાક ઢળી પડ્યો. સતત બીજા દિવસે પણ કેટલાક શહેરોમાં વાતાવરણ બદલાયું. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં સવારે માવઠું થયું તો આ તરફ સાબરકાંઠા પંથકમાં પણ વરસાદી માહોલ રહ્યો. નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સવારે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. અરવલ્લી તેમજ વાવ-થરાદના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. રાજકોટમાં તો માવઠાએ પથારી ફેરવી દીધી. વર્ષ 2025ના અંતિમ દિવસે વરસેલા કમોસમી કહેરના કારણે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જાય છે. રાજકોટના ન્યારા ગામે ભારે પવન સાથે વરસાદ વરસતા શિયાળુ પાક ઢળી પડ્યો. 15 દિવસ બાદ ઘઉંનો પાક લેવાનો હતો ત્યારે 20 દિવસથી વધુ જમીનમાં તૈયાર થયેલો ઘઉંનો પાક કંઈક આ રીતે માવઠા સામે નતમસ્તક થઈ ગયો. માત્ર એક ખેતરની સ્થિતિ આવી નથી, આસપાસના તમામ ખેતરોમાં બરબાદી છે. ઘઉં, જીરું સહિતના પાકને ભારે નુકસાન છે. ત્યારે સાંભળો ખેડૂતોની વેદના. કાલે 5 વાગે વરસાદ આવ્યો હતો, બરાબર. વ્યાપકમાં પવન આવ્યો, વરસાદ આવ્યો અને પૂરેપૂરો ઘઉંનો પાક સંપૂર્ણપણે ઢળી પડ્યો છે. ઘઉં છે, ચણા છે, ત્યારબાદ ધાણાનું છે, તલીનું છે. અમારે વ્યાપક વાવેતર આ જ છે. મેજોરિટી તમામ વાવેતરમાં નુકસાન અત્યારે પાકના આરે આવી ગયું છે. હાવ ખેડૂતના મોઢે આવવાનો કોરિયો છીનવાઈ ગયો. સુરેન્દ્રનગર પંથકમાં 2.5 લાખ વીઘામાં જીરાના પાક પર જોખમ. માવઠાએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની ઊંઘ ઉડાવી દીધી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જીરું પકવતા ખેડૂતો હાલ મોટી મુસીબતમાં છે. જીરાનો પાક ઊભે સુકાઈ રહ્યો છે કારણ કે દિવાળી ટાણે થયેલા માવઠાના કારણે જમીનમાં ભેજ છે. વળી આ વખતે ઠંડી ઓછી પડતા જીરાના પાકને વાતાવરણ માફક આવ્યું નથી. એક અંદાજ પ્રમાણે જિલ્લામાં 30,000 હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે. મોટાભાગના ખેતરોમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને નુકસાની વેઠવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોનો દાવો છે કે જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે તો ઉત્પાદનમાં 60 થી 70% સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. પાલનપુરમાં ચૌધરી સમાજના યુવાનના હત્યાકાંડના ઘેરા પ્રત્યાઘાત મહેસાણામાં પડ્યા. ચૌધરી સમાજે કલેક્ટરને આવેદન આપી ન્યાયની માંગ કરી. બનાસકાંઠા જિલ્લામાં ચૌધરી સમાજના યુવાનની અતિ કરપીણ હત્યાના મામલે વિરોધ પ્રદર્શન કર્યું. આ જધન્ય અપરાધ સામે રોષ વ્યક્ત કરવા અને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે મહેસાણા ખાતે ચૌધરી સમાજ દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી. મહેસાણા ખાતે ચૌધરી સમાજના આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા. એક સૂરે ન્યાય મળેના નારા સાથે સમાજનું પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યું. ત્યાં તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. આ તરફ અરવલ્લીમાં વાલ્મીકી સમાજે વિવિધ મુદ્દે કર્યો વિરોધ. ગુજરાતમાં તમામ સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ સાથે વાલ્મીકી સમાજ રોડ પર ઉતર્યો હતો. ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા મોડાસા જિલ્લા કલેક્ટર કચેરી એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વાલ્મીકી સંગઠનના સભ્યોએ કલેક્ટર કચેરીના પટાંગણમાં યોગ કરીને વિરોધ કર્યો. માથા પર વિવિધ માંગના પોસ્ટરની ટોપી પહેરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. જનતાને યોગ કરી નિરોગી રહેવા અને સ્વચ્છતા રાખી નિરોગી રહેવા અપીલ કરી. બાદમાં અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ સંતોષવા રજૂઆત કરી. છોટાઉદેપુર ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો. કોંગ્રેસમાં આંતરિક વિવાદ વચ્ચે હવે છોટાઉદેપુરમાં ભાજપનો આંતરિક ડખો સામે આવ્યો છે. છોટાઉદેપુર ખાતે પ્રદેશ ભાજપ સંગઠનમાં માજી સાંસદ ગીતાબેન રાઠવાની નિમણૂક થતા તેનો સત્કાર સમારંભ ભાજપ કાર્યાલય હતો, જેમાં પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ ભાજપના બળવાખોર અને પાર્ટી વિરુદ્ધ કામગીરી કરતા અંદરના લોકોને આડે હાથ લીધા. જાહેર મંચ પરથી આવા લોકો પર ફટક્યા અને સંગઠનના હોદ્દેદારોને ટકોર કરી સરકારના કાર્યક્રમો અને પાર્ટીના કાર્યક્રમોમાં લોકો ઓછા આવે તેવા પ્રયાસો સંગઠનના હોદ્દેદારો કરી રહ્યા છે. સંગઠન સાથે કામ કરતા હોય પરંતુ આડકતરી રીતે જનતા એકત્રિત ના થાય, ઓછી પબ્લિક એકત્રિત થાય એવા પ્રયત્નો પણ આપણા હોદ્દેદારો આદરે છે. સૌને મારી વિનંતી, એવો જ્યારે આખા રાજ્યના આદિવાસી વિસ્તારનો કાર્યક્રમ ની શરૂઆત આપણે આ જિલ્લામાંથી કરવાના, ત્યારે કોઈ પણ કાર્ય